ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આવનાર ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે। ત્યારે આજે યાત્રાના 10મા દિવસે જેઓ તવરા ગામે પહોંચતા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી તથા ગામ લોકોએ પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે। અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે। તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ।